નમસ્કાર સાથી મિત્રો, આપણું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજુ સ્ટારમાં। મિત્રો, તમે ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો। મિત્રો, આજે આપણે જોઈશું ટેટ 1 અને ટેટ 2 ભરતી બાબતે કેટલાક ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નો। જેમાં પ્રશ્ન એક છે કે ટેટ ભરતીમાં કેટલા ડોક્યુમેન્ટ જોઈશે। તો મિત્રો, ટેટ 1 પાસ માર્કશીટ જે 2012થી લઈ અને 2023 સુધી જેટલી બી ટેટ લેવાય છે એમાં તમે જે રજૂ કરશો એ તમારા માન્ય ગણાશે। એના પછી HSC એટલે કે ધોરણ 12ની માર્કશીટ, PTC એટલે કે તમે જે વ્યવસાયિક ડિગ્રી મેળવી છે એની માર્કશીટ, સ્નાતક એટલે કે BA BSc જે બી કર્યું હોય જે લાગુ પડતું હોય એની માર્કશીટ। એના પછી ડિગ્રી સર્ટિ જોઈશે, જેમાં PTC અને સ્નાતક બંનેનું ડિગ્રી આવશે જે તમારે ફરજિયાત હોવું જરૂરી છે। એના બાદ જાતિ પ્રમાણપત્ર આવશે। જો તમે જનરલ સિવાય કોઈ પણ કેટેગરીમાં આવો છો તો પોતાની જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે। ત્યારબાદ EWS પ્રમાણપત્ર કે જે ઉમેદવારો EWS કેટેગરીમાં આવતો હોય જેને લાગુ પડતું હોય તેમને રાખવાનું રહેશે। ત્યારબાદ નોન ક્રિમિનિયર પ્રમાણપત્ર એટલે કે જેમને લાગુ પડતો હોય OBC કાસ્ટમાં જે આવતા હોય એમને નોન ક્રિમિનિયર સર્ટી અને જાતિ બંને પ્રમાણપત્ર ફરજિયાત છે। ત્યારબાદ દિવ્યાંગ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો મિત્રો, એના સિવાય કોઈ વિધુર વિદ્વાન જે બી લાભો મળતા હોય એમના સર્ટિફિકેટ પણ જેને લાગુ પડતા હોય રાખવાના હોય છે, જેનો આપણે ઉલ્લેખ કર્યો નથી, પરંતુ ક્યાંક જરૂર પડે કોઈક એવા ઉમેદવાર હોય વિધુર હોય વિધવા હોય તો એમને લાગુ પડતું હોય તો એમને એ પણ રાખવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, એક બીજો પ્રશ્ન છે, ઘણા બધા કેટેગરીના ઉમેદવારો પૂછતા હોય છે કે ટેટ પાસ કરેલ સમય બતાવેલ કેટેગરીમાં જ ફોર્મ ભરવાનું હોય છે। મિત્રો, એવું કંઈ નથી, પરંતુ તમે જે તે સમયે જનરલમાં દાખલા કે તમે OBC કેટેગરીમાં આવો છો અને જનરલમાં ફોર્મ ભર્યું હતું ટેટ પાસ કરવા માટે અને 90 માર્ક્સે તમે પાસ થઈ ગયા છો તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ 90થી નીચે આવીને ફેલ થયા છો તો તમે અહીંયા ફોર્મ નહીં ભરી શકો। એટલે કે તમે જે ટેટ જો પાસ કરેલ હોય તો જે તે સમયે જે કેટેગરી બતાવી હોય એને અહીંયા લાગુ પડશે નહીં। હાલ તમે જે કેટેગરીમાં આવતા હોય તેમાં ફોર્મ ભરી શકો છો, પરંતુ ટેટ પાસ કરેલ હોવી જરૂરી છે। ત્યારબાદ મિત્રો, ઘણા બધા ઉમેદવારોને પ્રશ્ન મૂંઝવે છે કે વયમર્યાદા કેટલી હશે। તો મિત્રો, અત્યાર સુધી વયમર્યાદામાં ક્યારેક વધારો કરવામાં આવેલો। 2021-22ની ભરતીમાં પણ વધારો 1 વર્ષ કોરોના કાળના કારણે જનરલ દરેક સરકારી ભરતીમાં વધારવામાં આવેલું, તો એ 34 વર્ષ કરેલા, પરંતુ એને અગાઉ 33 વર્ષ હતા, તો આ વર્ષે પણ 33 વર્ષ જનરલ માટે હશે। એના પછી કેટેગરી વાઇઝ જે છૂટછાટ મળવા પાત્ર છે એ મળશે। ત્યારબાદ મિત્રો, પ્રશ્ન ચોથો જોઈશું, જેમાં ટેટ 2 ભરતી માટે કેટલા ડોક્યુમેન્ટ જોઈશે। તો મિત્રો, ટેટ 2 ભરતી માટે પહેલાં તો ટેટ 2 પાસ માર્કશીટ જે 2011થી 2023 સુધી તમે જે ટેટો આપી છે એમાં જે પાસ કરેલી છે તમે જે રજૂ કરશો તે માન્ય રહેશે। ત્યારબાદ BEdની માર્કશીટ, સ્નાતકની માર્કશીટ, અનુસ્નાતક એટલે કે MAની માર્કશીટ અને ડિગ્રી સર્ટી જે તમારું BEd BA BSc કે જે બી હોય અને સ્નાતક અને અનુસ્નાતક, અને જાતિ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો EWS પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, નોન ક્રિમિનિયર પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, અને દિવ્યાંગ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો। એના સિવાય તમે વિધુર વિધવાના જે બી લાભો મળતા હોય, માજી સૈનિકો એ બી એમાં જે બી પ્રમાણપત્રો લાગુ પડતા હોય એ તમારે સાથે રાખવાના રહેશે, તો તમને લાભ મળવાપાત્ર રહેશે। મિત્રો, ત્યારબાદ ડિગ્રી સર્ટી ના હોય તો શું કરવું। ઘણા બધા લોકોને જે તે સમયે પોસ્ટ દ્વારા ઘરે ડિગ્રી સર્ટી મોકલવામાં આવતા હતા, પરંતુ ઘણા ઉમેદવારો એવા હોય છે જેમને ડિગ્રી સર્ટી મળેલા હોતા નથી, તો શું કરવું। તો મિત્રો, જે યુનિવર્સિટી તમને લાગુ પડતી હોય, દાખલા તરીકે તમે જે બી કોલેજ કરી હોય સંસ્થામાં, એ સંસ્થા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવતી તો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, સૌરાષ્ટ્રની આવતી તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જવાનું, એટલે તમને જે યુનિવર્સિટી લાગુ પડતી હોય ત્યાં જવાનું રૂબરૂ, ત્યાં જઈને ફોર્મ ભરવાનું રહેશે અને ત્યાંની જે બી ફી હશે એ ભરવાની રહેશે। ત્યારબાદ તમને ત્યાં પ્રોવિઝનલ ડિગ્રી સર્ટી આપશે જે 6 મહિના સુધી વેલિડ હોય છે, અને ત્યારબાદ તમે ઘરે પોસ્ટ દ્વારા ડિગ્રી સર્ટી આવી જશે, જે ભરતી સમયે તમારી જોડે હોવું અનિવાર્ય છે। જો ભરતી સમય દરમિયાન તમારી જોડે ડિગ્રી સર્ટી નથી તો તમે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટી કઢાવી શકો છો, જે
તમારા માટે માન્ય ગણાશે, જ્યાં સુધી ઘરે સર્ટિફિકેટ ના આવે ત્યાં સુધી. તો મિત્રો ડિગ્રી સર્ટિના ઘણા બધા લોકોનો પ્રશ્નો હોય છે, તો અમારું આપની વિનંતી છે આગ્રહ કરી કે સત્વરે તમે ભરતી આવે પહેલાં રાહ જોયા વગર ડિગ્રી સર્ટિ બાબતે ગંભીરતાથી ધ્યાન લેશો અને કઢાવી લેશો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 6 છે, અગાઉ ટેટ 1 ટેટ 2 પાસ કરેલ હોય તો હાલમાં EWSનો લાભ મળી શકે? હા મિત્રો, મળી શકે, કારણ કે પહેલાં EWSની કેટેગરીનો ઉલ્લેખ કોઈ હતો નહીં. જે તે સમયે આ અનામતની 10% જે લાભ મળી રહ્યા છે એ પહેલાં હતા નહીં. તો હાલ તમે એનો લાભ લઈ શકો છો, પણ તમારી જોડે EWSનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. તો એ કોઈ મૂંઝાવાની જરૂર નથી. મિત્રો પ્રશ્ન નંબર 7 જોઈએ તો ડોક્યુમેન્ટ કઈ સ્થિતિએ ગણાય? દાખલા કે તમારી વય મર્યાદા છે, તમે ડિગ્રી લીધેલી છે, કોઈકને છેલ્લું વર્ષ ચાલતું હોય તો શું ગણાય? ના મિત્રો, એવું કંઈ નથી. ભરતી તમારે દાખલા તરીકે 1લી તારીખે આવી અને છેલ્લી તારીખ 10 તારીખ છે જે તે મહિનાની, તો છેલ્લી 10 તારીખની સ્થિતિએ તમારી જોડે તમામ ડોક્યુમેન્ટ હોવો જોઈએ. એમાં વય મર્યાદા પણ એ તારીખની સ્થિતિએ ગણાશે. એ તારીખની સ્થિતિએ સ્નાતક, અનુસ્નાતક, PTC, BEd તમામની ડિગ્રી તમારી જોડે હોવી જરૂરી છે. તો મિત્રો ભરતીની છેલ્લી તારીખે ડોક્યુમેન્ટ હોવા તમામ જરૂરી છે અને એ જ સ્થિતિએ ગણાશે. મિત્રો આના સિવાય કોઈ પણ પ્રશ્નો તમને મૂંઝવતા હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી અને જણાવી શકો છો. અમે તમને જવાબ આપવાના પ્રયત્નો કરીશું. મિત્રો ભરતી જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે ચેનલ પર બન્યા રહેશો અને તમને જે બી પ્રશ્ન હોય તો એ અમને પૂછી શકો છો. અમે તમને જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું. મૂંઝાવાની કોઈ જરૂર નથી. ત્યાં સુધી રજા લઈએ. જય જય ગરવી ગુજરાત.